નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગુરુવારે પાલિકાની મળેલી સામાન્ય સભામાં શાસક અને વિપક્ષ દ્વારા શહેરના પૂરના મુદ્દે રજૂઆત કરાઈ। વડોદરા મહાનગરપાલિકા કચેરીના સભાખંડ ખાતે સામાન્ય સભા મળી હતી। સામાન્ય સભામાં મેયરની ગેરહાજરીમાં ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં યોજાઈ હતી। સભાની શરૂઆતમાં ઇલેક્શન વોર્ડ નંબર 13ના મ્યુનિસિપલ કાઉન્સિલર બાળુભાઈ સુરવેએ શહેરમાં ગત મહિને આવેલા પૂરના વોર્ડ નંબર 13માં લાલબાગથી વિશ્વામિત્રી વરસાદી કાંસની 20% કામગીરી હતી। તે દરમિયાન સિમેન્ટની પાઇપોમાં માટી જામેલી હોય ફરીથી પૂર આવવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી। સાથે જ અહીં વરસાદી પાણીથી જ ચોખંડી અને ન્યાય મંદિરનું પાણી આગળ ન જતા રાજસ્તંભ સોસાયટી નવાપુરા અને ગોયાગેટ વિસ્તારમાં લોકોના મકાનોમાં 3 થી 4 ફૂટ પાણી આવી ગયા હતા। અગાઉ 35 કરોડની આસપાસ વરસાદી કાંસ તૈયાર કરાઈ હોય જે તે સમયે વિશ્વામિત્રી પણ ખાલી હોવા છતાં વરસાદી પાણી આગળ ન ગયું તે બાબતે ઇજારદારે આ પ્રકારની કામગીરી કરી તેની વિજિલન્સ તપાસ થવી જોઈએ તેવી રજૂઆત કરાઈ। સાથે જ વિશ્વામિત્રી નદી પરના અગોરા અને સાયજ હોટલ સહિતના દબાણો ક્યારે તોડવામાં આવશે તે રજૂઆત સાથે શહેરમાં પૂર દરમિયાન 12 લોકોના મૃત્યુ થયા અને પરિવારને વળતર આપવાની રજૂઆત કરાઈ। સાથે જ જન્મ મરણ લગ્નની નોંધણીની કચેરી લોકોને દૂર પડતી હોય શહેરના મધ્યે હોવી જોઈએ। રજૂઆત કરતા શાસક પક્ષના નેતા દ્વારા યોગ્ય સજેશન આપો એમ જણાવતા બાળુ સુરવે લાલકોટ ખાતે જન્મ મરણ લગ્ન નોંધણીની રજૂઆત કરાઈ। બીજી વખત કોંગ્રેસના જવા ભરવાડી દરેક ઝોનમાં કચેરી આપવા માંગણી કરીને મ્યુનિસિપલ કાઉન્સિલર મનીષ પગારે પણ વડોદરામાં આવેલા પૂર દરમિયાન કોના પાપે કે પુણ્યે આ સ્થિતિ સર્જાય તે ભૂલે આગળ ફરી આ પરિસ્થિતિ ન સર્જાય તે માટે દબાણો દૂર કરવા રજૂઆત કરાઈ।